તો સર જે છે એમની વાત સરે આપણને કીધી કે જે આપણા મા બાપ હોય છે એ જ આપણું પ્રાથમિક મનોબળ છે એ પૂરું પાડે છે. કેમ કે હવે મા બાપ આપણા ગરીબ હોય કે પછી ભણેલા હોય કે અભણ હોય, મા બાપ છે એ જ આપણને પહેલાં સપોર્ટ કરે તો જ આપણે આગળ વધી શકીએ. તો સરે એમની આર્થિક પરિસ્થિતિ વિશે વાત કરી અને સરે કેવા સંઘર્ષોનો સામનો કર્યો એના વિશે જાણીને મને ખૂબ આનંદ થયો. તો હવે સર મારો આગળનો પ્રશ્ન એમ છે કે તમે પોલીસ ખાતામાં કઈ પોસ્ટ ઉપર અને કઈ જગ્યાએ નોકરી કરી, અને સર જે LD વાઘેલા સર છે એમને ઘણા બધા સન્માનો પ્રાપ્ત થયા છે અને રાષ્ટ્રપતિ મેડલ પણ પ્રાપ્ત થયો છે. તો એ સ્ટોરી હું તમારા મોઢેથી સાંભળવા માંગીશ, કેમ કે તમારા જે ચાહકો છે એને આનંદ થશે અને મને પણ આનંદ થશે તમે તમારા મોઢે જ આ વાત કરશો. તો મારે કોલેજ કાળ દરમિયાન જ હું જ્યારે FIમાં હતો અને FI પૂરું કર્યું અને મારા એક મોટા ભાઈ છે હામાભાઈ વાઘેલા પોસ્ટ ઓફિસમાં નોકરી કરતા હતા. તો ત્યાં પોસ્ટ ઓફિસમાં પોસ્ટમેનની જાહેરાત બહાર પડેલી. તો એમણે અમને બધા ભાઈઓને કીધું કે ભાઈ તમે આ પોસ્ટમેનની નોકરીના ફોર્મ ભરો. એટલે મેં પોસ્ટમેનની નોકરીના ફોર્મ ભર્યા અને પોસ્ટમેનની નોકરી માટે હું પસંદ થઈ ગયો, સિલેક્ટ થઈ ગયો. હું SYમાં હતો અને મેં ચાલુ કોલેજે નોકરી લઈ લીધી અને હું SY અને TY મેં ચાલુ નોકરીએ પૂરું કર્યું અને પોસ્ટમેનની હું નોકરી કરતો હતો. સવારમાં પોસ્ટમેન તરીકે 7:30 વાગે ઓફિસે પહોંચી જતો હતો અને સવારની ટપાલ હોય એ સાયકલ મારફત ભાવનગર શહેરમાં હું બધાને વેચવા જતો હતો. પછી 11 વાગે એટલે પાછો ઓફિસે આવી અને હું કોલેજના 2-3 પીરિયડ ભરવા જતો રહું. પાછો ત્યાંથી 3 વાગે આવી અને બપોર પછીની જે ટપાલ આવી હોય એ પાછો વેચવા જતો હતો અને સાંજે 6 વાગે મારી નોકરી પૂરી કરી અને હું ઘરે જતો હતો. એટલે ચાલુ નોકરીએ મેં કોલેજ SY અને TY કર્યું અને તે પછી પોસ્ટ ઓફિસની નોકરી દરમિયાન જ મેં જુદી જુદી નોકરીના ફોર્મ ભરતો હતો. એમાં હું એક વખત નાસિક દેવલાલી જે એરફોર્સનું ટ્રેનિંગ સેન્ટર છે ત્યાં હું એરફોર્સમાં એરમેન માટે પરીક્ષા આપવા ગયેલો. પણ ત્યાં ઓવરેજના કારણે હું એરમેનમાં મારી ઓવરેજ વધી જતી હતી એટલે હું ત્યાંથી મારે પાછું આવવું પડ્યું. પછી જિલ્લા પંચાયતમાં ક્લાર્કની ભરતી બહાર પડેલી, એમાં મેં ઇન્ટરવ્યૂ આપ્યું. મારી પાસે 40 સર્ટિફિકેટ હતા એટલે ત્યાં ઓરલ સુધી પહોંચી ગયો, ઓરલમાં પાસ થઈ ગયો અને જિલ્લા પંચાયતમાં મને ક્લાર્ક તરીકે મારી નિમણૂકનો ઓર્ડર આવ્યો. મારી પહેલી વહેલી નિમણૂકનો ઓર્ડર મને મળ્યો ગારિયાધાર. તો મેં ગારિયાધાર જોઈન્ટ ન કર્યું એટલે મને વલભીપુર ઓર્ડર આપ્યો. પણ મારે પોલીસ ખાતામાં નોકરી કરવાની ઈચ્છા હતી એટલે મેં જિલ્લા પંચાયત જોઈન્ટ ન કર્યું અને મેં એ વખતે હિસાબ કિતાબ કર્યો તો મારો જે પગાર મળતો હતો પોસ્ટ ઓફિસનો કેન્દ્ર સરકારનો એ જિલ્લા પંચાયતના ક્લાર્ક કરતાં સારો હતો. એટલે મારે જે આર્થિક નુકસાન જાય એવું હતું અને મને બહાર મૂકતા હતા એટલે મારી ભાવનગરમાં નોકરી ચાલુ જ હતી, મેં ચાલુ રાખી. ત્યાર પછી મને ગ્રેજ્યુએટ થયા પછી મેં બોર્ડર વિંગ, ગુજરાત સરકારની બોર્ડર વિંગ હતી એની અંદર મને પ્લાટૂન કમાન્ડરમાં મારી પસંદગી થઈ અને ત્યાં ડાયરેક્ટ મારું ઓરલ હતું. C સર્ટિફિકેટ પાસ કરેલું મેં કોલેજમાં NCCનું અને મેં દિલ્હીની પરેડમાં ભાગ લીધેલો, આર્મી એટેચમેન્ટ કરેલું, આ બધા મારી પાસે સર્ટિફિકેટ હતા. એટલે મને સીધું C સર્ટિફિકેટના બેઝ ઉપર સીધું મારું ઓરલ લેવામાં આવ્યું અને ઓરલ લઈ અને મને કચ્છમાં લખપત બોર્ડર ઉપર ઘડુલી ત્યાં મારું પોસ્ટિંગ આપવામાં આવ્યું. ત્યારે PSI સમકક્ષ મને 2 સ્ટાર જે પ્લાટૂન કમાન્ડર કહેવાય એમાં મારી નિમણૂક થઈ અને લખપત બોર્ડર ઉપર ઘડુલી મારું હેડક્વાર્ટર હતું. ત્યાં મને પોસ્ટિંગ આપ્યું જે બોર્ડરનું છેલ્લું ગામ કહેવાય. ત્યાં હું ગયો, એ વિસ્તારમાં બધું જોયું અને થોડો ટાઈમ ત્યાં બધું રોઈ, જાણકારી મેળવી અને પછી મારા પિતાશ્રીએ એવું કીધું કે ભાઈ તું બોર્ડર ઉપર તું જતો રહીશ, અહીં તો નોકરી ચાલુ છે તો અમારે તને બોર્ડર ઉપર અમારી સાથે કેવી રીતે રહીશ, તું નાનો છો. એટલે માતા પિતાના પ્રેમના કારણે અને એની સાર સંભાળ લઈ શકાય એટલા માટે મેં બોર્ડર ઉપરની નોકરી પર રિઝાઇન કરી દીધું અને હું પાછો પોલીસમાં નોકરીએ ચાલુ રહ્યો અને એનો લાભ મને મળ્યો. મારા પિતાશ્રી 104 વર્ષ જીવ્યા, મારા માતુશ્રી 103 વર્ષ જીવ્યા અને એમની સાથે મને આટલા વર્ષો ગાળવાનો મને મોકો મળ્યો અને મારા જે જીવનના લક્ષ્ય હતા, મેં જે ગોલ નક્કી કર્યા હતા મારે પોલીસ ખાતામાં જવું છે
1982માં મેં ડાયરેક્ટ પીએસઆઈની પરીક્ષા આપેલી હા અને ઓરલ સુધી ગયેલો. હા હા એ જ રીતે પછી 83માં હું પોલીસમાં જોઈન્ટ થઈ ગયો, પોલીસ કોન્સ્ટેબલ તરીકે. બરાબર. એમાં ભાવનગરની અંદર હું એલસીબી, એસઓજી, ટીએફ, નશાબંધી એવા મહત્ત્વની બ્રાન્ચો ઉપર મેં નોકરી કરી. ભાવનગર એ ડિવિઝન, સી ડિવિઝન એવા બધા નોકરી તમામ જગ્યાએ કરી અને ખૂબ જ સારી રીતે નોકરી કરી, ખૂબ જ ઇનામ મેળવ્યા અને ખૂબ જ મારે જે પીએસઆઈ થવું હતું એ હું પીએસઆઈ બની ગયો. પીએસઆઈ બન્યા પછી પીઆઈ પણ બન્યો. ડીમ ડેટથી પીએસઆઈનું પ્રમોશન મળ્યું, ડીમ ડેટથી મને પીઆઈનું પ્રમોશન મળ્યું અને મારા જીવનનો જે ગોલ હતો કે મારે પીએસઆઈ થવું, પોલીસ ખાતામાં પીએસઆઈ થયો અને પીઆઈ પણ બન્યો. અને મારે એની પછીનો મારો એક મોટો ગોલ હતો કે મને રાષ્ટ્રપતિ મેડલ મળવો જોઈએ. એટલે મેં ખૂબ જ મહેનત કરીને ઇનામો મેળવ્યા અને રાષ્ટ્રપતિ મેડલ મેળવીને હું નિવૃત્ત થયો. એટલે આ મને મારા જીવનના જેટલા ગોલ હતા નોકરી દરમિયાનના એ બધા ગોલ મારા સક્સેસ થયા. મારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં નોકરી કરવી હતી તો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં પણ મેં નોકરી કરી. એટલે મારા જીવનના જે ગોલ છે પોલીસ ખાતાના એ બધા ગોલ મારા એચીવ થયેલા છે અને ખૂબ જ સફળતાપૂર્વક એચીવ થયેલા છે. એટલે મને એનો ખૂબ આનંદ છે અને ખૂબ જ આનંદ સાથે મેં નિવૃત્ત થયો. મારી નિવૃત્તિ પણ ખૂબ જ ભવ્ય રહી અને નોકરી દરમિયાન મારી ગણો ને કે 33 બદલીના હુકમો મારા થયેલા 36 વર્ષની નોકરીમાં. એટલે એનો પણ મને આનંદ છે કે ખૂબ જ સફળતાપૂર્વક મેં અલગ અલગ જગ્યાએ નોકરી કરી. એમાં એટીએસ અમદાવાદમાં મેં નોકરી કરી છે, ક્રાઇમ બ્રાન્ચમાં નોકરી કરી છે. એના વિશે તમે મને જ્યારે પૂછશો ત્યારે હું વિગતવાર જણાવીશ. તો આપણે સરના જે જીવન વિશે આપણે જાણીએ છીએ એમાં ખૂબ મને રસ પડે છે અને તમને પણ આમાં રસ પડશે. તો સર છે એમની આમ જિંદગી જોવા જઈએ તો એમણે પહેલાં સંઘર્ષ ઘણા વેઠ્યા અને પછી આગળથી એમને જે પોસ્ટ લીધી કે જે પોલીસમાં એમણે ગયા અને પછી એમને જે ગોલ નક્કી કર્યા એ બધાય ગોલ અચીવ કરી અને પછી હવે સર નિવૃત્ત થયા છે. તો આમ જોવા જઈએ તો સર સાથે બેસવું એ મારા માટે બહુ હું આમ પ્રાઉડ ફીલ કરું છું કેમ કે સર છે એ બહુ મોટા હસ્તી છે અને આમ જોવા જઈએ તો સર પાસે એમને જેટલા ગોલ નક્કી કર્યા છે એ બધા ગોલ સક્સેસફુલી એમણે કમ્પ્લીટ કર્યા છે. તો એ આપણે બધાએ શીખવા જેવું છે કે આપણે જે એકવાર ગોલ નક્કી કર્યો છે તો જ્યાં સુધી પૂરો ના થાય ત્યાં સુધી આપણે એને વળગ્યા રહેવું જોઈએ. મિત્રો, આપણે LD વાઘેલા સર સાથે એમની સ્ટોરી જાણી અને એમને જે મેડલ મળ્યું છે એના વિશે આપણે વાતચીત કરી. તો આ સ્ટોરી છે એ ખૂબ રસપ્રદ અને ખૂબ સાંભળવાની મજા આવે એવી રહી છે. તો હવે આપણે આગળના જે પાર્ટ છે પાર્ટ 4, 5 એ કેટલા પાર્ટ થશે એ મને પણ ખબર નથી કેમ કે સરની હજી ઘણી બધી એ સ્ટોરી છે જે બાકી છે. તો તમે મારી ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરી લેજો, લાઈક કરજો અને તમારા મિત્રોને આ વિડીયો છે બને એટલો શેર કરજો. અને સરની જે આગળની સ્ટોરીઓ છે લતીફ ગેંગવાળી, પછી ક્રાઇમ બ્રાન્ચવાળી અને સોહરાબુદ્દીનવાળી એ આપણે આગળ ડિસ્કસ કરશું. તો સ્ટે ટ્યુન અને થેન્ક યુ સો મચ. પૂરો વિડીયો જોવા માટે આભાર.